સુરતમાં 15 ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। ત્યારે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતની તિરંગા યાત્રાની થીમ સ્વચ્છતા ઉપર છે। તિરંગા યાત્રામાં દેશના લોકો જોતા રહી જાય તે પ્રકારે સ્વચ્છતા અંગેનો વ્યવહાર આપણે સૌએ રાખવાનો છે। एक भी तिरंगो के कोई भी प्रकार की प्लास्टिक की बोतल के कागलियाओ आपने यात्रा दरमियान रोड पर ना रखवी જોઈએ કારણ કે આ વખતની તિરંગા યાત્રાની થીમ એ સ્વચ્છતા ઉપર છે અને સુરત શહેર આપણું સ્વચ્છતામાં નંબર 1 હોય ત્યારે આ યાત્રા પતે ને તો દુનિયાના લોકો જોતા રહી જાય કે હજારો લોકો આવ્યા પરંતુ રસ્તા ઉપર કોઈ જગ્યા પર એક બી કાગળ કે પ્લાસ્ટિકની બોટલ ના મળી। આ તરફ અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે બબાલ થઈ હતી। વાડજ વિસ્તારમાં દરવાજા ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ। આ બબાલમાં એક વ્યક્તિને ઢોર માર પણ મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ મુદ્દે પોલીસે અરજી લીધી છે। તો દરવાજો ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી જે મારામારીમાં પરિણમી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ દ્વારા આ અંગે અરજી લેવામાં આવી હતી। સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે। ગીર ગઢડા શહેરમાં એક સાથે 8 સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા હતા। ગત મોડી રાત્રે એક સાથે 7 સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું। 7 સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ છે તો 8 સિંહ એક સાથે જોવા મળ્યા હતા। ગીર ગઢડામાં રાત્રે 8 સિંહ એક સાથે જોવા મળતા શહેરમાં ભયનો પણ માહોલ છે। ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત। પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ। પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને લીધા અડફેટે। બાળકે ટેમ્પોની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત સર્જાયો। ડેપો પરિસરમાં પાર્ક કરીને ચાલક ગયો હતો ચા પીવા માટે। અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે। સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ડ્રાઈવર વગરના વાહને અકસ્માત સર્જ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ હતી। સુરતના ઉત્તરાયણ વેલંજા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે। પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો પ્રદીપભાઈ દયાળભાઈ વ્યાસ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો। હુમલાને લઈને ઉત્તરાયણ પોલીસના ફરિયાદ નોંધાઈ છે। તો પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ છે। કોઠારિયા ગામ પાસેના પેટ્રોલ પંપની આ ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। સમગ્ર મામલાને લઈને આજે ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદના સાણંદમાં મિત્રની જ હત્યા કરનારા હત્યારા મિત્રો ઝડપાયા છે। પોલીસે મૃતક યુવક નિરંજન શર્માના 2 મિત્રો રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે જ્યારે સન્ની મંડલ નામનો આરોપી ફરાર છે। મૃતકનું ઓશિકા વડે મોઢું દબાવી રાખ્યું હતું જેના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું। સાણંદના પાંજરાપોળ નજીક અવાવરૂ જગ્યાએથી 10 જૂનના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો। બાદમાં પોલીસ તપાસમાં યુવકની ઓળખ થઈ। મૃતક મૂળ બિહારનો છે અને સાણંદની એક કંપનીમાં કામ કરતો હતો। મૃતકનો પરિવાર આર્થિક સદ્ધર હોવાની જાણ મિત્રોને થતાં ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો। ખંડણીના ઈરાદે રૂમમાં લઈ જઈ મોઢું દબાવીને હત્યા કરી અને બેગમાં મૃતદેહ ભરીને અવાવરૂ જગ્યાએ ફેંકી। બેગ લઈ તે પરત જતા રહ્યા હતા। એને ઉપર જે તકીઓ મૂકીને એને સફોકેશનથી જો એને બેભાન કરવાની કોશિશ કરી હતી અને તે વખતે જો એની બેભાન થઈ ગયો હતો। થોડી વખત પછી એને કોઈ પણ બોડીમાં મૂવમેન્ટ ના જોતા પછી એને જોયો તો એમને ખબર પડી કે જો માણસ મરી ગયો છે। એક ટ્રોલી બેગ લાવ્યા હતા और एक ट्रोली બેગમાં આ બોડી સંતાડીને નજીકમાં પાંજરાપોળમાં જે બોડી મૂકીને આ બેગ લઈને જો ત્યાંથી નાસી ગયા હતા। અમદાવાદના વટવામાં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે।
શ્યામ પ્રસાદ મુખર્જી નગરમાં 3 શખ્સોએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી. 2 વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા 2 વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા 10 ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું. पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने, हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने 4 फायरिंग करी. घर के अंदर से 3 गोली मिली है मेरे. ये लोग ने मेरे साथ पहले 2 साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था. ये लोग ने 2 साल जेल काटी और ये लोग अभी छूट के आए 2 तारीख को. બુલેટિનના અંતે નજર કરી ટોપ 3 ન્યૂઝ પર. અમદાવાદના નહેરુનગર પાસે કારની ટક્કરથી 2 લોકોના મોત. સુરતના લિંબાયતમાં ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા. શ્રાવણના 3જા સોમવારે સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.